મિત્રો આપણે આવી ગયા છે મહુવા રેલવે સ્ટેશન ઉપર। આ મહુવા રેલવે સ્ટેશનનો એન્ટ્રી ગેટ છે અને અહીંયા સામેની સાઈડે આ પાર્કિંગ એરિયા આપેલો છે આખો। અને આ છે આપણું મહુવાનું રેલવે સ્ટેશન, જે બહારથી આવું જ દેખાય છે। તમે જોઈ શકો છો મિત્રો, આ છે મહુવાનું રેલવે સ્ટેશન। ચલો અંદરથી બતાવો કેવું છે। મિત્રો અંદર આવતાની સાથે આવું જ કંઈક દેખાશે, તમે જોઈ શકો છો। અહીંયા રિક્ષા પણ મળી જશે તમને, બરાબર। આ રિક્ષાનું પાર્કિંગ એરિયા છે અને એન્ટ્રી કરતાની સાથે તમે અહીંયા જોઈ શકો, સામે ટિકિટ બારી પણ આપેલી છે। સામે ટિકિટ બારી છે, અંદરથી કંઈક આવું દેખાય છે, તમે જોઈ શકો છો મિત્રો। તો મહુવાથી ઉપડતી ટ્રેનના ટાઈમ ટેબલ આપેલો છે, તમે જોઈ શકો છો મહુવાથી કેટલી ટ્રેનો ઉપડી છે અહીંયા અને કેટલી આવે છે। આ છે મહુવાનું રેલવે સ્ટેશનની સમયપત્રક। મિત્રો આપણે ટ્રાવેલ કરી રહ્યા છીએ, આ છે મહુવાનું રેલવે સ્ટેશન, તમે જોઈ શકો છો। આ છે આપણી મહુવા ભાવનગર ટ્રેન। મિત્રો થોડાક અંદર આવશો એટલે સામે શૌચાલય મળી જશે। અહીંયા બાજુમાં પાણીની સુવિધા પણ આપેલી છે। અહીં તમે જોઈ શકો છો સામાન્ય અને એસીવાળા માટે વેટિંગ રૂમ પણ આપેલો છે। અહીં સામે આપણા આરપીએફ ઓફિસ છે, તો કંઈ પણ તકલીફ હોય તો તમે ત્યાં વાત કરી શકો છો। મિત્રો જે સામે પડી છે ટ્રેન એ છે મહુવા સુરત। એની પેલી સાઈડ અત્યારે નવું પ્લેટફોર્મ નંબર 2 બની રહ્યું છે, એક થોડાક સમયમાં રેડી થઈ જશે। આ છે જનરલ ટ્રેન। તો અંદરથી સીટિંગ અરેન્જમેન્ટ તમે જોઈ શકો છો, ઉપર સીટ પણ આપેલી છે, નીચે પણ આપી છે। અહીં ચાર્જિંગનો પોઈન્ટ પણ આપેલો છે, ઉપર લાઇટ અને 3 પંખા પણ છે। એ સામે એક સીટ પણ આપેલી છે। તો મિત્રો મારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।